ભાવનગર યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગ દ્વારા બાસ્કેટબોલ કોર્ટના નવીનીકરણના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બાસ્કેટબોલ કોર્ટના નવીનીકરણના લોકાર્પણનો કાર્યક્રમ પગલે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા। જો કે યુનિવર્સિટી દ્વારા કોર્ટનું પીયુ ફ્લોરિંગ, ડે નાઇટ મેચો માટે 32 ફ્લડ લાઇટ્સના 4 પોલ, ન્યૂ સિટિંગ સ્ટેપ્સ અને ફોલ્ડેબલ રોલર પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। રમેશ રહેવું આ જ રીતે તમામ ખેલાડીઓ સાથે શક્તિસિંહ ગોયલ સાહેબ હંમેશા પરિચિત હોય છે અને એના કારણે ભાવનગર શહેર છે રમતગમત ક્ષેત્રે ઉજળું ખૂબ એમને મળેલી સિદ્ધિઓ છે એમનો પરસેવો ભાવનગર શહેર માટે આપી રહ્યા છે। એવા આપણા સૌનું ગૌરવ શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબનો પણ શારીરિક શિક્ષણ વિભાગ આચાર્યશ્રીઓનો અને સૌ સિનિયર બાસ્કેટબોલના ખેલાડી મિત્રોનો જેમની આજની ઉપસ્થિતિથી અમારો કાર્યક્રમ ખૂબ સારો અને ઘોડો બન્યો છે। ફરી એક વિરમું છું। જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય। પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા બાસ્કેટબોલ કોર્ટના નવીનીકરણ અને લોકાર્પણ પ્રસંગે વાઇસ ચાન્સેલર ભરતભાઈ રામાનુજ, બાસ્કેટબોલના સિલેક્શન કમિટીના ભારતના ચેરમેન અને અમારા સાથી મિત્ર શક્તિસિંહજી, શારીરિક શિક્ષણ નિયામક શ્રી દિલીપસિંહ વગેરેની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ થયું છે, નવીનીકરણ પણ થયું છે। પીયુ લેયરનું સમગ્ર રાજ્યમાં આ પ્રથમ ગ્રાઉન્ડ એ બાસ્કેટબોલનું બન્યું છે। લગભગ 72 લાખ રૂપિયાના ખર્ચે 9 લેયરનું ફ્લડ લાઇટ 32 જેટલી પણ આમાં રાખવામાં આવી છે। ઇન્ટરનેશનલ લેવલના પોલનો પણ આમાં સમાવેશ થાય છે। ખૂબ બધા બાસ્કેટબોલના ખેલાડીઓ ભાવનગરે સમગ્ર ભારતને અને વૈશ્વિક લેવલે આપ્યા છે। શક્તિસિંહજી અને એમની ટીમને અભિનંદન આપું છું કે આખું એક હબ બાસ્કેટબોલનું સમગ્ર ભારતમાં આપણું ભાવનગર બન્યું છે। એશિયાની પણ ટુર્નામેન્ટ એ ભારતમાં ને એમાં ખાસ કરીને ગુજરાતમાં પહેલીવાર રમાઈ રહી છે। વીર સાવરકરજી ઇન્ટરનેશનલ કક્ષાનું આપણું ઇન્ડોર સ્ટેડિયમ અને એમાં રમત રમાઈ રહી છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ, મનસુખભાઈ વગેરેની પણ વિશેષ ઉપસ્થિતિ આ ટુર્નામેન્ટ દરમિયાન રહેવાની છે। શક્તિસિંહજી અને એની ટીમને અભિનંદન આપું છું અને આજે યુનિવર્સિટીએ જે પ્રકારે ઇનિશિયેટિવ લીધું છે એમના માટે પણ ખૂબ ખૂબ વાઇસ ચાન્સલર અને ખેલાડીઓ અને એસોસિએશનને અભિનંદન આપું છું। આમાં હજી પણ ખૂટતું હોય તો એમાં ડોમ બનાવીને ખેલાડીઓ દિવસે પણ પ્રેક્ટિસ કરી શકે, રમી શકે એની પણ વ્યવસ્થા કરવાની વાત અમે અહીંયા કરી છે।